અને હવે સમાચાર દ્વારકાથી, જ્યાં કલ્યાણપુરના આસોટા ગામે એક આગનો બનાવ સામે આવ્યો છે। પશુના ઘાસચારામાં આગના કારણે અફરાતફરી મચી છે। વાડા નજીક વીજપોલ તૂટી પડતા આગ લાગ્યાનું અનુમાન છે। આગમાં પશુઓનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો છે। ખેડૂત પરિવારને આ આગ પછી આર્થિક નુકસાની વેઠવાનો જ વારો આવ્યો છે। પશુના ઘાસચારામાં ભીષણ આગનો બનાવ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જય ગોસ્વામી। જય, શું છે બધું અપડેટ? ચિરાગ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે રાયદે નામના ખેડૂતના ગોદામમાં જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે ઘાસચારામાં અચાનક આગનો બનાવ છે તે બનવા પામ્યો છે। આ આગ છે તે બાજુમાં આવેલા એક વીજ પોલના તાર તૂટી જતા આગ લાગી હોવાનું અનુમાન છે અને આ આગ લાગવાના ઘટનાના કારણે ખેડૂત પરિવારને આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। જય ચિરાગ। ધન્યવાદ જય, તમામ જાણકારી બદલ।